પ્રાય ભક્તજનો સતકેવલ સાહેબ બોલો જો બધા સતકેવલ સાહેબ, સતકેવલ સાહેબ. હરિજન ધન્ય ભાઈ ગે તુમારા સો મેરે તુમ પાએ હું દેદારા अब तुम हमसे करो बतियारो बिनु प्रगन निज धाम पहुंचारो. प्रिय भक्तजनों, ज्ञान संप्रदायના અધ્યસ્થાપક अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकलता सत्कैवलना परम विशेष अंश अनंत अंशोना कारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान दयाना सागर परम गुरु श्रीमद करुणा सागर महाराज विश्व भरना मनुष्य तनुधारी चैतन्य अंशों ने संबोधीने यथार्थ ज्ञानનો ઉપદેશ આપતા સ્વરચિત અગાધ બોધ ગ્રંથના 85મા અંગને વિશે દિવ્ય પરમ ગુરુ પોતાના અવિગત સ્વરૂપની ઓળખાણ આપતા કહે છે કે અહો હરિજન ધન્ય ભાગ તુમારા સો હમેરે તુમ પાએ હું દેદારા. પરમ ગુરુના શરણ કમળમાં જે કોઈ ભક્તજનો આવ્યા છે અને આજે પણ બેઠા છે એ બધા જ ભાગ્યશાળી છે. કારણ કે ભાગ્ય વિના પરમ ગુરુનું શરણ મળતું નથી. ભાગ્ય વિના ભગવંત ન જાણ્યા. निंद्रा सुपन सुख सत करी माना. बहुत जन्म यही अवसर आया सोई मूर्ख सारा जन्म गवाया. કેટલાય જન્મો પછી આપણને આ ઉત્તમ માનવ દેહ મળ્યો છે અને સુંદર અવસર મળ્યો છે. આ સુંદર મોકો મળ્યો છે, સુંદર તક મળી છે. તક જ્યારે આપણા બારને ટકોરા મારે ને ત્યારે આપણે જાગી જવું જોઈએ અને સમયે કાર્ય કરી લેવું જોઈએ, નહીં તો પછી તક ફરી આવતી નથી. કોઈ આપણને જગાડે ને તો આપણે જાગી જવું જોઈએ. એમ તક પણ આપણા બારને ટકોરા મારે છે. જીવનમાં સફળ થવા માટે ઘણા અવસરો મળતા હોય છે, પણ એ મોકો આપણે ગુમાવી દઈએ ને તો પછી જીવનમાં આપણે સફળ થતા નથી. એ સમયે આપણે ઊંઘી રહીએ ને તો પછી આગળ વધી શકતા નથી. એટલે ઘણા લોકો સૂર્યોદય પછી મોડા સુધી ઊંઘતા હોય એને મહાપુરુષો ના પાડે છે કે સૂર્યોદય પછી ઊંઘવું જોઈએ નહીં. સૂર્યોદય આપણને જગાડે છે અને કહે છે અત્યારે તમારા માટે આ ઉત્તમ સમય છે જીવનમાં કમાવાનો. તો એ સમય તમે સૂઈ રહેશો તો પછી તમારી પરિસ્થિતિ સારી થશે નહીં.
સામાન્ય વ્યક્તિ પણ જો સમયસર જાગીને મહેનત કરે ને તો જીવનમાં એ સફળ થાય છે, આગળ વધે છે. એટલે સવારે જાગીને આપણે મહેનત કરવાની છે. તેમાં બે રીતે જાગવાનું છે. એક તો શરીરની ઊંઘ છે એનાથી પણ જાગવાનું છે, અને બીજું આપણને માનવ શરીર મળ્યું છે એમાં પણ જાગવાનું છે. કે શા માટે મળ્યું છે? પડીક્યો ખાવા નહીં. આપણે તો ઉઠીને સીધી પડીક્યો દાબીએ. આ મુખની અંદર ભગવાનનું સ્મરણ કરવાનું છે, અને ભગવત સ્મરણ કરશો ને પછી આ મુખની અંદર કોઈ કચરાની જરૂર નહીં પડે. એટલે આપણને માનવ જીવન મળ્યું છે, આ મોકો છે. ફરી આવો મોકો મળશે નહીં. ભગવાનનું સ્મરણ કરવાનો કેટલો ઉત્તમ સમય છે. તો સવારે વહેલા જાગવાનું છે, અને પછી જ્ઞાનથી જાગવાનું છે. મહાપુરુષો આપણને એમના જ્ઞાન દ્વારા જગાડે છે કે માનવ જીવનનો અવસર મળ્યો છે, મોકો મળ્યો છે, તક મળી છે, તો જાગી જાઓ અને ભગવાનનું સ્મરણ કરી લો. જાગ મુસાફિર ભોર ભઈ અબ રૈન ગઈ ક્યાં સોવત હૈ. जो सोवत है वो खोवत है, जो जागत है वो पावत है. जाग मुसाफिर भोर भई अब रैन गई क्यों सोवत है. હવે રાત્રિ ગઈ છે અને સવાર થયું છે. મતલબ એક સૂર્યનો ઉદય થાય છે ત્યારે અજવાળું થાય છે, અને રાત્રિ જાય છે તો આપણે જાગવું જોઈએ. અને બે કામ કરવાના છે. એક તો ભગવાનનું સ્મરણ કરવાનું છે, અને બીજું આપણે આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે. એટલે સૂર્યનો ઉદય થાય એટલે પહેલા તો આપણું શરીર શુદ્ધિનું કાર્ય કરીએ. નાઈ ધોઈ અને સ્વચ્છ થઈએ, તૈયાર થઈએ, અને પછી બીજું કાર્ય ભગવત સ્મરણનું કરવાનું છે. મહાપુરુષો એમ કહે છે કે 84 નું જે ચક્ર છે ને એ અંધકારનું ચક્ર છે, એ રાત્રિનું ચક્ર છે. એ આપણું પૂરું થઈ ગયું, અને હવે માનવ જીવન રૂપી સૂર્યોદય થયો છે, સવાર થયું છે. તો શું કરવું જોઈએ? ઉતા રહેવાનું? કૂતરાની જેમ? કૂતરા દિવસે ઊંઘતા હોય ગમે ત્યારે ઊંઘી જાય, પણ કૂતરાનો એક ગુણ સારો છે, સવારમાં વહેલા ઉઠે છો પાછા. તો આપણે તો પછી કૂતરામાંથી ગયા. એ સવારે વહેલા ઉઠે ને પહેલા તો યોગ કરે, આમ કરે, આમ કરે, પગ લાંબા કરે, ટૂંકા કરે, આમ દોડાદોડ કરે. કેમ? તો કે શરીરમાં સ્ફૂર્તિ આવી જાય. એને કોઈની ઢીચણની તકલીફ નથી થતી. બોલો કેમ? તો એ કુદરતી જીવન જીવે છે. પેલાના કૂતરા છે ને આજના બધા એના એ જ છે. અને માણસની અંદર કેટલો ફરક પડી ગયો. પેલાના લોકોના શરીર સ્વસ્થ હતા. તમે જુઓ ને તો ક્યાંય ગામડામાં ડોક્ટર નહોતા. કોઈ ડોક્ટર કઈક મોટા ગામમાં રહેતા હોય ને ત્યાંથી પછી નાના ગામમાં સાયકલ લઈને આવતા, પેટી લઈને. એ બિચારા ફરે ને ત્યારે ક્યાંક એને કોઈ દર્દી મળતા હતા.
બાકી તો શાકભાજી વાળા લારી લઈને નીકળે ને તો બધા લોકો લઈ જાય શાકભાજી, પણ આને તો ક્યાંક ક્યાંક ગ્રાહક મળે, તો ક્યાંક બીમારી હતી. અને આજે તો છે ને ઘરે ઘરે બીમારી છે, ઘરે ઘરની અંદર દવાઓ પડી હશે. એટલે આપણને માનવ શરીર મળ્યું છે તો પશુની જેમ જીવવાનું નથી. કાગડા, કૂતરા અને ગધેડા એના જેમ આપણે નથી જીવવાનું. કારણ કે કાગડા, કૂતરા અને ગધેડા કેવા છે? કાગડા બોલે ને કોઈને ગમે નહીં, એમ આપણી વાણી પણ મધુર હોવી જોઈએ, કાગડા જેવી નહીં. કાગડા આખે આખા કાળા હોય, એમ ઘણાનું જીવન કાગડા જેવું હોય છે કે બોલે ને કોઈને ગમે નહીં. કૂતરા, કાગડા વેલા ઉઠે છે પાછા, કૂતરા વેલા ઉઠે, ગધેડા ને ખબર નથી પડતી. એટલે પછી આમાં તો ક્યાંથી ક્યાં આપણું નામ લાગી જાય કેવાય નહીં મોડા ઉઠવામાં. સમજ્યા? આપણે જો પછી એમ થાય કાગડા ઉઠે છે વેલા, કૂતરા ઉઠે છે, તો પછી કોના જેવા કહેવાય? પણ ગધેડાને ખબર નથી મને એ કેટલા વાગે ઉઠે છે. બાકી કાગડા તો છે ને દેખાય, સવારે વેલા ઉઠીએ ને. કૂતરા શેરીમાં જોવા મળે, પણ ગધેડા બહુ ઓછા જોવા મળે. અને ગધેડા છે ને ગામમાં આવે ને તો કૂતરા ભસવા માંડે કે જવા દે અહીંથી, આ તારું ગામ નથી, આ તો અમારું ગામ છે. બોલો, કૂતરા દાવો કરે આ શેરીમાં. હમણાં એક દિવસ ગધેડા આવ્યા ને, કૂતરા ભસ ભસ કરે. હું તો રોટલી નાખું પણ રોટલી ના હામુય ના જોયું. બોલો, એને એમ કે આ ગામ અમારું છે, તું ક્યાંયથી આવી ગયા? એને એમ કે આ સત્તા અમારી લઈ જશે તો. આમ લોકો કૂતરાની જેમ જીવતા હોય છે કે આ બધું અમારું છે, કશું આપણું નથી. ખોટા ભસવાથી કાન વગરનું ગળું બેહી જાય, એના કરતા શાંતિથી આપણે શેરીમાં રહીએ. ઘણા કૂતરા શાંત હોય, હો, શાંતિથી બેઠો હોય કે બહુ ભસે નહીં. એટલે કૂતરામાં એક ગુણ હોય છે. એટલે કૂતરાનું કામ છે ભસવાનું. એટલે આપણે એવું જીવન નથી જીવવાનું. અને ગધેડાનું કામ છે બીજાને લાત મારવાનું. ઘણા લોકો પગની ના મારે પણ વિશ્વાસઘાતની લાતો મારતા હોય છે. ક્યાંક પ્રકારની લાતો હોય છે. આપણે મનુષ્ય જીવન મળ્યું છે તો ઉત્તમ જીવન જીવીએ. સવારમાં વહેલા ઉઠીને જે જાગી જાય જીવનમાં બે રીતે, એક તો ઊંઘમાંથી જાગી જાય અને બીજું જ્ઞાનથી જાગીને ભગવાનનું સ્મરણ કરે, ભગવાનમાં વિશ્વાસ રાખે અને નાઈ ધોઈને સરસ કપાળમાં તિલક કરે. મેં તો ગાડી ઉભી રાખી નાના છોકરા સાથે ભાઈ ઉભા હતા ને, મને એમ થયું કે આવા પરિવાર હોવા જોઈએ કે નાના બાળકો ઘરમાં સરસ તિલક કરતા હોય. એ સંસ્કાર છે, પરમ ગુરુના આશીર્વાદ છે. આપણે કરી શકીએ એવું તો કરવું જોઈએ ને. રઘુરામ મહારાજની જેમ કદાચ આપણાથી તપ ના થાય તો કઈ નહીં, પણ કપાળમાં તિલક તો થાય. તોય પરમ ગુરુના આશીર્વાદ મળી જશે અને માનવ જીવન સફળ થઈ જશે. કારણ કે તિલક તો માણસના કપાળમાં હોય કે ગધેડાના કપાળમાં જોયું? કૂતરાના કપાળમાં જોયું? કોઈ પ્રાણીના કપાળમાં નથી હોતું તિલક. તો આપણે પણ કપાળ કોળા રાખીએ ને તો પછી એની ગણતરીમાં આવી જઈએ અને આ જન્મ પૂરો થાય ને પછી આપણે એમાં જવાનું. કારણ કે એમાં તો તિલક કરવાનું હોય નહીં. એટલે આપણને નહીં ગમે ને તો પછી એમાં જવાનું. અને જો ગમશે ને કરીશું ને તો ફરી પરમ ગુરુ આપણને માનવનો અવતાર આપશે. પરમ ગુરુના શરણમાં જે કોઈ આવ્યા છે એ બધા જ ભાગશાળી છે કે સમર્થ પરમ ગુરુ જેવા ગુરુ મળ્યા છે. એમના શરણમાં આવવું ને એની દીક્ષા લેવી એ આપણું પરમ સૌભાગ્ય છે.
આપણે અંદરથી ગૌરવ થાય, પરમ ગુરુ જેવા આપણને સમર્થ ગુરુ મળ્યા છે અને એનામાં આપણને વિશ્વાસ આવે તો એમની આજ્ઞા આપણે પાડીએ, વહેલા ઉઠવાની. બીજું મંત્ર શીખવાનું છે. કદાચ કોઈ અભણ હોય, ના આવડતું, કૈવલ મંત્ર એનું સ્મરણ કરીએ અને પરમ ગુરુનું પૂજન કરીને કપાળમાં તિલક કરીએ. તિલક હંમેશા આપણને ઉર્જા આપશે. શું ઉર્જા આપશે? તો કે આગળ જવાની ઉર્જા આપશે, પ્રગતિની ઉર્જા આપશે, ઉર્ધ્વ ગતિની ઉર્જા આપશે. હંમેશા આપણે ઉપર તરફ જઈશું, અધોગતિમાં નહીં જઈએ. તિલકનું એ મહત્વ છે કે તમને કૈવલ તરફ જવાની એ ગતિ આવશે અને એમાં જે કોઈ અવરોધ આવશે ને એનું એ અણી દ્વારા છેદન કરી નાખશે. પ્લેન ને આકાશમાં ઉડવું હોય ને તો હવાનો એને અવરોધ નડે છે, એટલે પ્લેન ને કેવું બનાવવામાં આવે? અણી વાળું બનાવવામાં આવે. આગળથી આમ જો તો પાંખડા એના ખુલ્લા હોય એટલે હવા ક્રોસ થઈ જાય. આપણે ગાડીઓમાં ફરીએ છીએ ને એ પણ આમ આમ ત્રાસી બનાવવામાં આવે, કાચ રાખીને. કેમ? તો કે હવાનો ક્રોસ ઓછો નડે. પછી થોડું ઘણું બનાવવું પડે, કેમ કે એને એન્જિન ને બધું નાખવું ક્યાં, અને બહુ પછી આગળ અણી કરવા જાય તો બધું વળવામ નડે પાછી. એટલે બધું ધ્યાન રાખીને એ લોકો કામ કરે છે. ભાલ તિલક છે ને અણિયાળું છે. આ સંસારની અંદર જે અવરોધો છે, જે ભ્રમણાઓ છે, જે અંધશ્રદ્ધાઓ છે, જે અજ્ઞાન, એ અજ્ઞાનનું પણ છેદન કરે છે. કરુણાસાગર બાપજીએ તો લખ્યું છે, કાળ કર્મ જ છેદે તિલક ભાલ ભવ તન કુવેદે. આ ભવનું જે તન છે ને, આવરણ, એ બહુ મજબૂત છે. ઘણી વસ્તુઓ છે ને એ અંદર હોય સુરક્ષિત, એના ફરતું એક કઠણ કવચ હોય, એને લઈને સુરક્ષિત હોય છે. એમાં માયાનું આવરણ છે ને એ બહુ મજબૂત છે. સંસારની અંદર નાના નાના ઘણા આવરણો છે, પણ છેલ્લું આવરણ પ્રકૃતિનું આવે, એને તોડવું બહુ મુશ્કેલ છે. પણ આપણી પાસે જો હથિયાર હશે ને હાલ તિલકનું, તો સરળતાથી આવરણ તૂટશે. અને લક્ષ્ય ભજનનું બળ, અમારા મંત્ર છે ને, તમને જેવો આવડે એવો તમે સ્મરણ કરો ને તોય તમને એની ઉર્જા મળશે. રોજ એક માળાનો નિયમ હોય તો તમે સ્મરણ કરો. આમ તો અમર મંત્ર બહુ ગહન છે, પરંતુ દરેક ગહન વસ્તુ છે ને પ્રારંભમાં એનો અભ્યાસ કરવામાં આવે, એનું સ્મરણ. આપણું નાનું બાળક બાલ મંદિરમાં જાય તો એને શીખવામાં આવે ને વસ્તુની એને કોઈ ખબર જ નથી હોતી, પણ છતાં એ અક્ષર શીખે. વસ્તુને શું કહેવાય એની ખબર નથી, પણ એ અક્ષર શીખે, પછી વસ્તુનું નામ શીખે, પછી ધીમે ધીમે મોટું થાય, એનામાં સમજણનો વિકાસ થાય, ત્યારે વસ્તુને ઓળખતું થઈ જાય છે કે આને કેરી કહેવાય, આને ટેબલ કહેવાય, આને મોબાઈલ કહેવાય. પણ નાનું હોય ત્યારે તો માત્ર બોલે જ ખાલી. એમ આપણે ભલે શરૂઆતમાં અમર મંત્ર બોલીએ, પણ નિરંતર અભ્યાસ કરીશું અને સાધનાની અંદર આગળ વધીશું ને ત્યારે એની સમજણ મળશે, ત્યારે આપણું કાર્ય થઈ જશે. પણ આપણે શીખીશું જ નહીં મંત્ર, એનો ઉપયોગ જ નહીં કરીએ, એનો અભ્યાસ જ નહીં કરીએ, તો લાભ કેવી રીતે મળશે? ભલે તમે બીડીને જાણતા નથી કે એની અંદર કયું નિકોટિન છે, પણ તોય તમને લાભ તો કરે છે. પીવો એટલે લાભ કરે છે કે નહીં? લાભ થાય છે પીવા વાળાને, પડીકીઓ વાળાને થાય જ. કેમ? તો કે સ્ફૂર્તિ આવી જાય. ઓહો, તમે તો એ જ લાભ જાણો છો.
પણ એના નુકસાનને તો વિચારતા જ નથી. એમ અમારે મંત્રનો જપ કરવાથી લાભ થશે અને નહીં કરો તો નુકસાન થશે. કોઈ પ્રાણીને તમે શીખવો તો એને મંત્ર નહીં આવડે. હા, પેલાના સમયમાં લોકો કહેતા કે પોપટને રામ રામ શીખવાડે તો રામ રામ બોલે, પણ ખબર નહીં એને રામની ખબર છે કે નહીં. રામ એટલે હું બોલે ખરા, પણ ખબર હોય નહીં. એમ એ રામ રામ બોલે, પણ જ્યારે છે ને બિલાડી આવીને એને પકડે ને ત્યારે રામનું સ્મરણ ના કરે, એ ચેંચે કરવા માંડે. હે, ખરું ને? તો એને એના મહિમાની કઈ ખબર જ નથી. એટલે પ્રાણી ભગવાનનું નામ નથી લઈ શકતા, પણ કોઈ સદગુરુની કૃપા થાય ને, પરમ ગુરુની કૃપા થાય ને, તો પ્રાણીનું પણ કલ્યાણ થાય છે. હો ભાઈ, વૃક્ષોનું પણ કલ્યાણ થઈ જાય તો માણસનું કેમ ના થાય? વિચાર કરો. તપસ્વી રઘુરામ મહારાજ શ્રીએ આ શરીર છોડતી વખતે એમણે કહ્યું કે હવે હું આ શરીર છોડીને જાઉં છું. વિચાર કરો, તપસ્વીના સાનિધ્યમાં જે ભક્તો રહેતા હશે એને કેવો આનંદ કર્યો હશે. તપસ્વીનું તપ જોઈને મને તો લાગે છે ને પડી ગયો મસાલા કઈ ખાતા જ નહીં હોય. એ સમયે એ નહીં મળતું હોય તો કઈ બીજા વ્યસનો વગરનું કઈ જીવન રહ્યું નથી. ગાંજા પીતા, ચલમો પીતા રાજા મહારાજાઓ, અને બીડીઓ પીતા હશે. કારણ કે હજુ તો 200 વર્ષ પહેલાનો જ ઇતિહાસ છે. આ તમાકુ તો ઘણા વર્ષ પહેલાની આવી છે, અંગ્રેજો લઈને આવ્યા. એના પહેલાની આખી કથા છે તમાકુને. પહેલા આપણા દેશમાં તમાકુ હતી નહીં, પરંતુ ઘણા લોકો આપણા દેશને બરબાદ કરવા માટે યુક્તિપૂર્વક આ વસ્તુ લાવી અને લોકોને આપી. પેલા તો ફ્રીમાં આપે ને, એટલે આપણે તો પાછા ગાંડા માણસ ને, જ્ઞાન વગરના, એટલે લઈ લઈએ મફતમાં. આ બધા ખાવા વાળા છે ને બહુ ઉદાર દિલ વાળા, ગમે એને આપે પૈસા ના લે, કે ખા ને મોજ કર, એટલે મને પછી તું ખવડાવીશ. ક્યારેક મારી પાસે પૈસા નહીં હોય તો તારી પાસેથી લઈ લઈશ. મિત્રએ કહ્યું ને હમણાં, પૈસા ના હોય તો શું કરવાનું પડીકી ખાવા? તો મિત્ર હોય ને એ ખવડાવે, ત્યાં તો થોડા ઓછી ના પણ આપે. કેમ? તો કે મિત્ર તો ખરા ને પડીકી ના. કેટલી જાતના મિત્રો હોય. એટલે ભગવાનનું નામ લેવા માટેનો સુંદર અવસર મળ્યો છે. અદુનિયાના લોકો મળ્યો છે આવો મોકો. હે બદીલો 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 ભગવાન બદીલો, હે બદીલો બદીલો ભગવાન. ભજનો પણ આપણને જગાડે છે અને કહે છે કે તમે ભગવાનનું નામ લઈ લ્યો, આવો સુંદર મોકો મળ્યો છે. આ શરીર નહીં ચાલે ને ત્યારે કેવી પરિસ્થિતિ થશે એની આપણને ખબર નથી, પણ સારી રીતે ચાલે છે ત્યાં સુધી એનો સારો ઉપયોગ કરી લો. નવરા બેસી ના રહો અને એનો દુરુપયોગ ના કરો. સમય બરબાદ ના કરો, સમય પસાર ના કરો. પસાર કરવા માટે આ જીવન નથી મળ્યું કે નવરા બેઠા બેઠા ટાઈમ પાસ કરીએ. ટાઈમ પાસ તો કરે કૂતરા નવરા બેઠા બેઠા, એને તો કઈ કરવાનું છે ને. ખાવાનું ના મળે તો એને એમ થાય કે આ ઉપાધિ છે. આપણે તો જીવનમાં ઉત્તમ કાર્યો કરવાના છે. એવું નહીં કે કોઈ પૈસા વાળા જ કરી શકે. પૈસા વાળાના ભાગ્યમાં નથી હોતા એવા કાર્યો ગામડાની અંદર લોકો કરી શકે છે. મેં કહ્યું ને, નાના બાળકોના કપાળમાં તિલક જોયું તો આ કોઈ સામાન્ય કાર્ય નથી.
પૈસા વાળા ના કરી શકે, એને શરમ આવે કે અમે તો પૈસા વાળા થઈ ગયા. કદાચ એને જરૂરી ના લાગતી હોય, પણ એને ખબર નથી ખાટલામાં ઉડાવી દેશે, પછી ઊભું નહીં થવાય, પછી પૈસા કામ નહીં લાગે, બંગલો કામ નહીં લાગે. એટલે પરમ ગુરુના શરણમાં જે કોઈ આવ્યા છે એ ભાગશાળી છે, અને આજે અહીંયા ઉપસ્થિત છે એ પણ ભાગશાળી છે કે પરમ ગુરુ એક ચોપાઈને સાંભળે ને તો અહીંયા બેસવાનું સફળ છે. અહીંયા આપણે દર્શન કરીએ છીએ, જે કોઈ સામાજિક સંબંધે આવ્યા છે બધાને આજે દર્શનનો લાભ થાય છે, સત્સંગનો લાભ થાય છે. અને આપણે ત્યાં સદગત આત્માની પાછળ સત્સંગ રાખવામાં આવે છે કે જીવનનો મહિમા સમજીએ અને યોગ્ય રીતે જીવન જીવીએ, નહીં તો આપણે સુખી થવાના નથી. ભલે લાખો રૂપિયા કમાઈ લઈએ, પણ એનો સદુપયોગ નહીં કરીએ તો સુખી નથી થવાના. જરૂરથી વધારે પૈસા છે ને એ પણ માણસને દુખી કરે છે. મેં હમણાં એક સુંદર સુવિચાર સાંભળ્યો, વાંચ્યું કે સંપત્તિ છે ને નમક જેવી છે, એના વગર ચાલે નહીં. ભોજનની અંદર નમક વગર ચાલે નહીં, એમ જીવનમાં પૈસા વિના ચાલે. નમક ના હોય તો ભોજન કેવું લાગે? કેવું લાગે? મોળું. મોળું કેવું એટલે ઘણા લોકો એમ કે મોળું છાણ જેવું. છાણ ખાધું કોઈ દિવસે? મોળું લાગે, ફીકું લાગે, ગળે ના ઉતરે, આપણે ભાવે નહીં. એમ પૈસા વગરનું જીવન માણસનું દુખી હોય છે, ગરીબ હોય છે, ફીકું હોય છે, કે જરૂરિયાતની વ્યવસ્થા પણ ન હોય, એ ઘણી દુઃખની વાત છે. માણસને જરૂરી વ્યવસ્થા તો જોઈએ, અને વ્યવસ્થાનો પણ વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. જો આપણે એનો વિવેક ના કરીએ ને તો પણ આપણા માટે મહત્વનું નથી. આપણને જે કઈ વસ્તુ મળી હોય, પૈસા મળ્યા તો વિવેકથી વાપરવા જોઈએ, પણ આ તો કચરો ખાવામાં વાપરી નાખે. તો સમજવાનું કે આ પૈસાના આપણે અધિકારી નથી. પૈસાનો અનાદર કરીએ છીએ તો ભવિષ્યમાં આપણને પૈસા નહીં મળે. જરૂર હશે તો પણ, ભલે પૈસા વાળા આજે પૈસા વાળા થઈ ગયા છે, પણ પૈસા મળ્યા પછી જો એને વિવેકથી નહીં વાપરે તો બીજા જન્મે એને એવી જગ્યાએ મૂકી દેશે તેને ખબર પડશે કે પૈસા કેમ વપરાય. પૈસા મળી જવા એ મહત્વનું નથી, પણ પૈસા વિવેકથી વાપરવા એ મહત્વનું છે. પૈસા એના પ્રારબ્ધથી એને મળે છે, પણ કોઈ ભાગ્યશાળી વ્યક્તિ હોય ને એ જ એને વિવેકથી વાપરી શકે છે. સંપત્તિ એ નમક જેવી છે, એ બહુ જરૂરી છે, પણ માત્રામાં, જરૂરિયાત પ્રમાણે જરૂરી છે. પણ જરૂરથી વધારે થોડું મીઠું નાખી દઈએ તો પછી ભોજન મીઠું થશે કે ખારું થશે? તો એ જ સ્થિતિ સંસારમાં છે. જરૂરથી વધારાની સંપત્તિ જોઈને વિવેકપૂર્વક આપણે વાપરીએ નહીં. વિવેકથી વાપરવાનો મતલબ કે મીઠું તો આપણા ઘરમાં આખો ડબ્બો ભર્યો છે, પણ એને આપણે વિવેકથી વાપરીએ છીએ. બધાની અંદર જેટલું જોઈએ એટલું વાપરીએ, એથી વધારે નાખીએ તો આપણા જીવનમાં જ્યાં જ્યાં જેટલી જરૂર હોય એટલું વાપરીએ તો કોઈ તકલીફ નથી. પણ તમે તો પડીકામાં વાપરશો તો શું થશે? ભોગ વિલાસમાં પણ જરૂર કરતા વધારે સંપત્તિ વાપરે છે, એનું પરિણામ પણ સારું નથી. જેમ જરૂરથી વધારાનું મીઠું ભોજનની અંદર ભોજનને ખારું બનાવી દે છે, એવી જ રીતે જરૂર કરતા વધારાની સંપત્તિ માણસ ઉપયોગ કરવાને બદલે ઉપભોગ કરે છે, વિલાસ કરે છે, દેખાવ કરે છે, તો એનું જીવન ખારું થઈ જશે, સારું નહીં થાય. એટલે સંપત્તિનો વિવેકથી ઉપયોગ કરીએ, એનું મૂલ્ય સમજીએ. તમે મહેનત કરીને લાવતા હો,
સવારે મહેનત કરો, 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયા મળે, પછી વાપરતી વખતે વિચાર ના કરવો જોઈએ કે આખો દિવસ મહેનત કરી છે ત્યારે 500 રૂપિયા મળ્યા છે, તો એને થોડી વારમાં બગાડી ના નખાય, ખોટા માર્ગે બગાડી ના નખાય. તમે વિચાર કરો, તમે પડીકીઓ ખાઓ, મસાલા ખાઓ, એ જ પૈસા તમે રોકીને તમારા જે બાળકો હોય એના માટે, કે તમારા ઘરની અંદર એટલા જ પૈસાનું 5 પડીકી ખાતા હો તો 25 રૂપિયાનું તમે ફ્રૂટ્સ લાવો તો બધા ના ખાય? બધા ખુશ થાય. આવું વિચારો છો ક્યારે? કે નવરા બેઠા પછી કઈ પડીકી હારી આવે છે એ જ વિચારો છો? બીજો કઈ ખાય છે તો હું ટેસ્ટ કરું, આ કેવી છે? એ ગમે તેવી હોય, કોઈ ટેસ્ટ કરવા જેવી ના હોય. સંસારમાં તમે રહો છો, બહુ મોટી જવાબદારી છે તમારી. તમે વિચાર કરજો, લગ્ન કરો ને ત્યારે વિચારીને કરો કે આપણે કેવું કામ કરી રહ્યા છીએ. કેવું કામ કરો છો તમે? બહુ મોટી જવાબદારી લઈ રહ્યા છો. એવું નહીં કે લગ્ન કર્યા પછી તમે તેમ જીવો. મોટી જવાબદારી એકમાંથી બે થયા પછી તમારા જીવનમાં ખર્ચ વધશે, ભોજનનું, કપડાનું, મકાનનું. પછી સંતાનો હશે, એનું ખર્ચ પણ વધશે, કપડાનું, ભોજનનું, પ્લસ ભણવાનું, અને એથી આગળ ખર્ચ વધશે. મોટા થયા પછી બાળકોને પરણાવવાનું. આ બહુ મોટી જવાબદારી છે. તો તમે ગણિત રાખીને જીવન જીવો. આપણી પાસે પૈસા જરૂરથી વધારે હોય તો પણ આ ખોટા ખર્ચ નહીં કરવા જોઈએ. વધારે પૈસા હોય તો પણ આપણે વિવેકથી વાપરવા જોઈએ, નહીં તો એ જ સંપત્તિ આપણને બરબાદ કરી દે છે, આપણા ઘરની અંદર કલેશ ઉભો કરી દે છે, આપણને ભોગી બનાવી દે છે, આપણને રોગી બનાવી દે છે. આ વર્તમાન જીવનની વાત છે. વિચારવા જેવી વાત છે. પરમ ગુરુ આપણને મળ્યા છે, આપણને જ્ઞાનથી જગાડે છે, કહે છે કે અહો હરિજન ધન્ય ભાગ તુમારા. પરમ ગુરુ બધાને નથી મળતા, આપણું ગયા જન્મનું ભાગ્ય છે. ત્યારે આપણને પરમ ગુરુ મળ્યા છે. કોઈ સંત મળે ને તોય લોકો એ માને છે કે આપણું અહોભાગ્ય છે. સત્સંગ મળવો એ પણ અહોભાગ્ય છે. સંસ્કારી પરિવારમાં જન્મ થવો એ પણ અહોભાગ્ય છે. અને જીવનમાં જો આપણે સારું કામ કરીએ ને તો પણ અહોભાગ્ય છે. બધું મળ્યા પછી પણ આપણે જો સારું કામ ન કરીએ તો પછી આપણા માટે કઈ મહત્વનું નથી. જે મહત્વનું મળે, શરીર પણ મહત્વનું છે બહુ. એવું નહીં રૂપાળું શરીર જ સારું છે. જીવનમાં જે સારું કામ કરે ને સારો વિચાર કરે ને એ શરીર મહત્વનું છે. શબરીબાઈ ક્યાં એટલા બધા રૂપાળા હતા, એ ક્યાં ઉચ્ચ વર્ણમાં હતા, છતાં પણ એનું શરીર સર્વોત્તમ હતું, સ્વસ્થ હતું, પવિત્ર હતું. રૂપાળા હોય પણ પવિત્ર ના હોય તો શું કરવાનું? પવિત્ર ના હોય એટલે મતલબ ગંદા કહેવાય. આમ બહારથી તો ચોખ્ખા હોય, કિંમતી કપડા પહેર્યા હોય, પણ વિકારોથી શરીરો ગંદા હોય છે. અપકૃત્યથી માણસના શરીર ગંદા થાય છે. આ શરીર દ્વારા પાપ થાય છે, ચોરી થાય છે. શરીર પણ વિકારી બને છે જૂઠ કર્મ કરવાથી. આ શરીરમાં રહીને આપણે ઉત્તમ કર્મ કરીએ એ જ શરીરની મહાનતા છે. એ કોણ ના કરી શકે? બધા જ કરી શકે.
અહો હરિજન ધન્ય ભાગ્ય તુમારા. હે હરિજનો, તમારું હું ભાગ્ય છે, ભાગ્યશાળી છો કે સો હમેરે તુમ પાએ હું દેદારા. આપ સૌને મારા દેદારના દર્શન થયા છે. પરમ ગુરુ આ વિશ્વમાં પ્રગટ થયા એક દિવ્ય વિભૂતિ. કોઈ સંતના દર્શન થવાય દુર્લભ હોય છે. સંત મિલન કો જાઈએ. કાલે મને છોકરાએ કહ્યું, મેં તારું નામ શું છે? તો મિલન. બહુ સરસ, પણ એનો ઉપયોગ ક્યાં કરવાનો? સંત મિલન કો જાઈએ તજી મોહ માયા અભિમાન. જેવો જેવો પાવ આગે ધરે કોટી યજ્ઞ સમાન. કરોડો યજ્ઞનું ફળ મળે સંતના સમીપમાં જવાથી. કારણ કે સમીપમાં ગયા પછી આપણને એના દર્શનનો લાભ મળે છે, એમના સત્સંગનો લાભ મળે છે, અને એના દ્વારા આપણે ઉત્તમ કર્મ કરીએ છીએ એટલે કરોડો યજ્ઞનું ફળ મળે છે. એને ખબર છે કે કોઈ સંતના સમીપમાં જશે ને તો એને ચોક્કસ સંતની ઉર્જા પ્રાપ્ત થશે. પરમ ગુરુ કરુણા સાગર તો વિશ્વની વિભૂતિ છે, જગત ગુરુ છે. હકીકતમાં પરમ ગુરુ જગત ગુરુ છે. બાકી દુનિયામાં તો જગત ગુરુના લેબલ લઈને ચાલે છે. વાસ્તવિકમાં બધા કોઈ જગત ગુરુ નથી, એક જ જગત ગુરુ પરમ ગુરુ છે. આપણી જગત ગુરુની પરંપરા છે, પણ દરેકનું જગત અલગ અલગ હોય છે ભાઈ. જેમ અલગ અલગ રાજ્યના રાજા હોય ને, બધા રાજા કહેવાય ને, એ પોતાના ક્ષેત્રનો તો રાજા ને, એમ આ બધા પોતપોતાના ક્ષેત્રના જગત ગુરુ છે. પણ કોઈ સમ્રાટ જગત ગુરુ નથી, ચક્રવર્તી જગત ગુરુ નથી. હા, અમુક શબ્દો આગળ લાગે ને તો એમાં ફરક પડી જાય. જગત ગુરુ બહુ બધા હોય ને તો સમજવાનું કે પછી આમાં પરમ ગુરુ જગત ગુરુ છે તેમાં ફરક શું? તો આ ચક્રવર્તી જગત ગુરુ છે, બીજા બધા હવના ક્ષેત્રના ગુરુ કહેવાય. કારણ કે ગુરુ તો છે જ બધાના, અને ગુરુને લોકો હરિનું રૂપ માને છે એટલે એમના માટે તો એ વિશેષ હોય. પણ ગતિ એ જો વિચારવામાં આવે તો શ્રીમદ કુબેર ગુરુ ચક્રવર્તી. જ્ઞાન અમલ જુએ કોઈ નરતી, અને અમલ મોટો જે પામે અધિકારી, તેની પ્રભુતા સબકો લાગે પ્યારી. એવા ગુરુ જેના શિર પર બિરાજે, ગુરુ શિર છત્ર બિરાજે જેને, તમે કેમ કાળ માયા જગ તેને. જેના શિર પર ગુરુ મહારાજ બિરાજમાન હોય, ખરેખર આપણે એના શરણમાં રહીએ, એના સાનિધ્યમાં રહીએ, આજ્ઞાંકિત થઈએ, તો પછી કાળ અને માયા આપણને દુખી નહીં કરી શકે. કારણ કે આપણો પ્રેમ તો પરમ ગુરુના શરણમાં છે. પણ માયાની અંદર જોડશો તો માયા દુખી કરશે. માયા કોઈને કઈ સુખી કરવાની નથી. આ મસાલાની માયા છે. અને કુટુંબ પરિવારમાં પણ જો ભગવાનને ભૂલીને આપણે મોહ રાખીએ ને તો એ માયા છે, એ કોઈ આપણા નથી. આપણે પરમ ગુરુના થઈને જો બધાને સાચવીએ, એવું નથી કે આપણા નથી એટલે પછી એની ધ્યાન નહીં રાખવાનું, એ આપણી ફરજ છે. પરંતુ મોહથી આપણે આપણા નહીં માનવાના કે આ મારા છે. કારણ કે મોહ આપણો રહેશે નહીં. મોટા થયા પછી આપણું કયું નહીં કરે ત્યારે આપણું મન દુખી થશે. એટલે આપણે પરમ ગુરુના છીએ એમ જીવીએ ને તો દુઃખ ના થાય. કેમ? તો કે આપણા કોઈ છે નહીં દુનિયામાં. શરીર સંબંધે જે કઈ કર્તવ્ય હોય, ધર્મ હોય એ પાળવાનું, પણ અંશ છે ને એ કોઈનું નથી ને, એ આપણા થોડા છે. આપણે એને થોડા ઉત્પન્ન કર્યા છે. એ તો બધા કૈવલ્યના અંશ છે.
તો કૈવલ્યના અંશના નાતે આપણા કુટુંબના સભ્યો કહેવાય, તો એની સાથે આપણે સારો વ્યવહાર કરવો જોઈએ. આપણી સારી વાત એ માને તો સમજવાનું કે આપણા છે, અને ના માને તો સમજવાનું કે ભાઈ એ એમના રસ્તે ને આપણે આપણા રસ્તે. અહો હરિજન ધન્ય ભાગ તુમારા. સો હમેરે તુમ પાયનું દેદારા. એક સંત તુલસીદાસજી મહારાજ શ્રી એમણે 700 જેટલા ભજનો બનાવ્યા છે અને સંપ્રદાયને બહુ જ મોટી ભેટ આપી છે. એમાં એક ભજન આવી એક ભાવનાનું છે જે આપણે ચોપાઈ કહે છે, અહો હરિજન ધન્ય ભાગ તુમારા. ધન્ય ભાગ, પરમ ગુરુ મળ્યા આપણને એ આપણું ધન્ય ભાગ છે. હે ધન્ય ધન્ય ભાયગ એવા જન, ધન્ય ધન્ય ભાયગ એવા જન. હે કરુણા સાગર નો લીધો ઉપદેશ એનો, મરવો અવતારવો માટી ગયું. કરુણા લીધો ઉપદેશ એનો, મરવો અવતારવો માટી ગયું. ધન્ય એ ધન્ય ભાયગ એવા જન, ધન્ય 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 ભાયગ એવા જન રે. ધન્ય પરમ ગુરુનું શરણ મળ્યું, એમનો જેમણે ઉપદેશ લીધો એમને ધન્યવાદ આપે છે. આ ચોપાઈ પણ એ જ કહે છે. તુલસીદાસ મહારાજ શ્રીએ ગ્રંથોનું જે અધ્યયન કર્યું છે એમાંથી જ એમણે આ ભજનોનું નિર્માણ કર્યું છે, અને ભજનો દ્વારા બધા જ ગ્રંથોનો સાર એની અંદર સમાવી દીધો છે. અલગ અલગ ભજનોમાં પરમ ગુરુના તમામ જ્ઞાનનો સાર સમાવી દીધો છે. કહ્યું આમાં આગળ, પરમ ગુરુ શરણ મળ્યું છે, અહો ભાગ્ય છે. એ ભક્તો કેવા છે? હે બાદલ ગુરુઓનો ઉપદેશ પરારી. બાદલ કૈવલ ધર્મમાં કર્યો પરવેશ એનો, મરવો અવતારવો માટી ગયો. કૈવલ ધર્મમાં કર્યો જ્ઞાન ભક્તિ વૈરાગ વાલા લાગી. જ્ઞાન સેવાનો માયાવે છે, મરવો અવતારવો માટી ગયો. છોટું કૈવલ
હૃદય રંગાયો ગુરુજીના ધ્યાનમાં, હૃદય રંગાયો ભજનાનંદની ઉછળ્યું વેસનું, મરવું કરવું મટી ગયું, ભજનાનંદની ઉછળ્યું વેસનું. સ્પીડ જલ્દી લઈ લો છો. જે સ્કેલમાં જે સ્પીડમાં ચાલુ થાય ને એ તમને સ્પીડ આપે ત્યારે લેવાની, પણ મારે તમારી સ્પીડ આવે એટલે મારે તમારી સ્પીડમાં ચાલુ કરવાનું. મેં હિંચમાં લીધું હતું. જેના લલાટે ભાલ તિલક શોભતું, જેના લલાટે ભાલ તિલક શોભતું, કૈવલ મુક્તિની પાળે રહે છે, મરવું કરવું મટી ગયું, મુક્તિની પાળે રહે જેનો જન્મો મરણો મટી ગયો. સારું, વાંધો નહીં, સરસ. થોડો અભ્યાસ કરવો પડે બધી રીતે, પણ એ ચલતીમાં સારું રહેશે. સરસ ભજન છે. પરમ ગુરુના શરણમાં આવ્યા એ ભાગશાળી છે, કારણ કે આ દુનિયાની અંદર બાદલ ગુરુઓનો ઉપદેશ એ છોડીને કૈવલ ધર્મની અંદર જેણે પ્રવેશ કર્યો છે એ ભાગશાળી છે. એનું જન્મવાનું ને મરવાનું ટળી જશે. જ્ઞાન ને ભક્તિ અને વૈરાગ ને વાલા લાગ્યા છે. પરમ ગુરુના શરણમાં આવે એનું જ્ઞાન ગમે, પછી એની અંદર વૈરાગ આવે, સંસારનો મોહ છૂટે અને પરમ ગુરુની ભક્તિમાં આપણો પ્રેમ લાગે, અને પછી અંતરમાં એક સેવા કરવાનો ભાવ જાગે છે. સંત સેવાનો ઉર્મા આવેશ. આપણું જીવન કેવું બની જાય? સેવામય બની જાય. પરમ ગુરુના શરણમાં જે કોઈ આવે ભાગશાળી છે, એનું જીવન કેવું બની જાય? સેવામય બની જાય છે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ જેને પ્રિય લાગે એનું ચિત્ત ચોટું કૈવલ સત્સંગમાં, ચિત્ત ચોટું કૈવલ સત્સંગમાં, અને ગુરુના વચનોમાં વર્તી હંમેશા એમની વૃત્તિ તો ગુરુના વચનોમાં રહે. મનની અંદર એમના જે ઉપદેશના વચનો હોય એ જ નિરંતર ચાલતા હોય છે. જેમ ગંગાની ધારા ચાલતી હોય ને, નિર્મળ પ્રવાહ, એવી રીતે આપણા વિચારોનો પ્રવાહ છે ને નિરંતર ચાલવો જોઈએ. પણ ઘણી વાર લોકોએ તો ગંગાને બગાડી નાખી છે ને, એમ આપણા જે પવિત્ર વિચારોની ગંગા છે ને એની અંદર બધા મલિન વિચારો આવી જતા હોય છે, ત્યારે ગંગા અશુદ્ધ બની જાય છે, અપવિત્ર બની જાય છે. હૃદય રંગાયું ગુરુજીના રંગમાં, ગુરુજીના જ્ઞાનની અંદર, એના રંગની અંદર, ભક્તિના રંગમાં. એવું આપણું હૃદય રંગાઈ જાય, આપણું મન પણ રંગવાનું છે. તો ભક્તિનો રંગ એ જ જીવનનો સાચો રંગ છે. બાકી તો લોકો તો ધોળા વાળ થાય તો કાળા કરે છે, છતરીઓ કાળી કરે છે, ધોળી થાય તો વાંધો શું છે? કપાળમાં તિલક કરીને આ શરીરને ભક્તિના રંગથી રંગો. ભજન કીર્તનમાં જાઓ, ત્યાં બેસો, તમને ગાતા ના આવડે તો સાંભળતા તો આવડે કે નહીં? દુનિયાની વાતો સાંભળીને શું મળવાનું છે? એ તો કચરો છે. એ છોડો અને ભજન સાંભળો. મેં તો આ ભજન શરૂ કર્યું ને ધૂન, અને છોકરાઓ સરસ વગાડે, હાર્મોનિયમ વગાડે, તબલા વગાડે, સરસ ગાય. એ જ પરિવારની પ્રગતિ છે, અને જે ગાતા હોય ને એની પણ પ્રગતિ છે.
એટલે આવો લાભ લેવો જોઈએ. તો ભક્તિના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં, સંતોના સંગ જેવો બીજો કોઈ સંગ નહીં. હોળીના રંગ જેવો બીજો કોઈ રંગ નહીં, અને નુગરાના નંગ જેવો બીજો કોઈ નંગ નહીં. આ દુનિયામાં એવો નંગ મળે નહીં તમને. આપણે તો કોઈ નંગ છે ને એ મળે નહીં, પણ અહીં તો નુગરાના નંગ છે. તો આપણું હૃદય ભક્તિના રંગથી રંગાય, જ્ઞાનના રંગથી રંગાય, અને ભજનાનંદની ઉછળે ઉરેશ. ભજનનો આનંદ ગુરુ મહારાજના સાનિધ્યમાં મળે શું? કે ભાઈ પડી ગયા તો ના મળે, શું મળે? ભજનનો આનંદ. હે ભજનના ભરોસે રહેજો, અંતે દરિયો પૂછે, અમારું બીજ ગગને હાથ આવ્યું એને, કાલ કે મુકારી લો પૂછે, અમારું બીજ ગગને હાથ આવ્યું એને, કાલ કે મુકારી લો પૂછે. ભજનના ભરોસે રહેજો, કાળના તો ભગત ચડિયા, હજી કાળના તો ભગત ચડિયા, તારી કાયા ઉપર કોપ છે, કાળના તો ભગત ચડિયા, તારી કાયા ઉપર કોપ છે, ફૂલમાં પસારો કરશે, મુખે જમનારો છે, ફૂલમાં પસારો કરશે, મુખે જમનારો છે, ભજનના ભરોસે રહેજો. બોલે દાણે દાણ પાડશે ભાઈ, અને પાણીનો યારો રોકશે, બોલે દાણે દાણ પાડશે, અને પાણીનો યારો રોકશે, પેલા લૂટશે પાંચ દે પૈસે, પેલા લૂટશે પાંચ દે પૈસે, ધરી મોકશે, ભજનના ભરોસે રહેજો, સુરા કાયરનો પ્રેમ ચાલે ભાઈ, સુરા કાયરનો પ્રેમ હાલે, મારે કારણે મરજી ગાય તો, મારે
ભજનના ભરોસે રહેજો. અમર આસન અમર કાયા, અમર સમય લોક છે. અમર આસન અમર કાયા, અમર સમય લોક છે. દાસ સર્વ કોઈ ભૂલર શરણે, દાસ સર્વ કોઈ ભૂલર શરણે. કરે રે મનળ પ્રેમ છે. ભજનના ભરોસે રહેજો. અંતે ગર્વ છે. આઈ ભજનના ભરોસે રહેજો. અંતે ગર્વ છે. અમર બીજ જને હાથ આવ્યો. અમર બીજ જને હાથ આવ્યો. કાળ કેમ કરી લો છે. કાળ કેમ કરી લો છે. કાળ કેમ કરી લો. તાલ દીપચંદી હોય છે આમાં. એટલે તમારે થોડું વગાડવાનું કોઈ આમાં ભજનોમાં યુટ્યુબ ઉપર હોય તાલ દીપચંદી, તો એની સાથે તમારે પ્રેક્ટિસ કરવાની, એટલે કમ્પ્લીટલી તમારો તાલ વાગશે. આમ તમે સ્ટડી ના કર્યું હોય પણ તમે વગાડતા હોય છતાં આવડી જાય ઘણું બધું. તો આ ભજનનો ભરોસો કેવો હોય ને એની વાત આ બે ભજનો આપણે લીધા. એક તુલસીદાસ મહારાજનું ભજન, એ જો અડધું કર્યું ને વચ્ચે પાછું આ લીધું. ભજનના ભરોસે રહેજો, અંતે એ નર ઓપશે. ઓપશે એટલે આ જગતની અંદર એ અમર થઈ જશે. એ શોભ છે. ઓપ્શન નો મતલબ શોભ છે. અમર બીજક જેના હાથ આવ્યું, સદગુરુનો જે ઉપદેશ છે ને એ અમર બીજક જેના હાથમાં આવ્યું ને એને પછી કાળ કેમ કરી લોપશે. એને કાળ કશું કરી શકશે નહીં. પણ જેને ભગવાનમાં ભરોસો હોય ને એને પછી કોઈની બીક રહેતી નથી. કારણ કે કાળ તો આવવાનો જ છે. ચોર તો આવવાના જ છે ને લૂંટવા માટે. પણ ઘરમાં કોઈ હોય, કઈ હોય તો લૂંટી જાય ને, નહીં તો હું લૂંટી જાય. ઘરમાં લૂંટી જાય એવું કઈ હોય તો લૂંટી જાય, નહીં તો હું લૂંટી જાય. પડીક્યો ખાવ તો પછી જે લઈ જવાનું છે લઈ જા, બીજું હું. એ વાત છે. બીમારી ક્યારે આવે ભાઈ? આપણે બીમારી થાય એવું કઈ કરીએ તો ને, તો પછી કઈ હિંમત તો આવતી નથી. બાકી રઘુરામ મહારાજ ની ફાહી ના આવે. લ્યો હે એમ તો એની પાસે જડીબુટ્ટી હતી ગુરુ મહારાજની, અને એ સિવાય પણ લોકો બીમાર પડતા ને એના માટે પણ એની પાસે જડીબુટ્ટી હતી. રઘુરામ મહારાજ શ્રીએ જતી વખતે ઘોડીને કીધું તારે કૈવલ ધામમાં આવવું છે, તને લઈ ગયા. મેં કહ્યું ને પ્રાણીનો મોક્ષ થાય છે. અને વૃક્ષની અંદર અમર દાડમને પરમ ગુરુએ અમર બનાવી, તો એ આત્માનું પણ કલ્યાણ થયું છે. એમ અહીંયા આપણે ભજનમાં ભરોસો રાખો. નિયમિત પ્રવૃત્તિ ચાલતી હોય ને ત્યાં જઈને બેસવાનો અભ્યાસ કરો, બેસવાની આદત પાડો. તમારે કઈ નહીં કરવાનું, ત્યાં જઈને બેસો, એ સાંભળો ધ્યાનથી. પણ ઘણી વાર તો લોકો એવું એ ભજન કરતા હોય ને આપણે વાતો કરતા હોઈએ. એકાંતમાં બેસવાનું, કોઈની જોડે નહીં. અને જોડે બેસો તો ભજનમાં બેઠા હોય ને એની જોડે બેસવાનું જે સાંભળતા હોય. બાકી તમે તો અહીંયા ભજન કથા ચાલતી હોય તમે વાતો કરતા હો તો તમને કઈ લાભ ના મળે. કાળ ના તો કટક ચડિયા તારી કાયા ઉપર કોપશે. કાળનું તો આખું લશ્કર આવશે ભાઈ, એક નહીં આવે. એ તો ચારે બાજુથી બાંધશે. અને આ શરીરની અંદર જે બધા રસ્તાઓ છે ને પોળ્યું કહેવાય. પેલા નગરો જે હતા ને એની અંદર પોળ્યું હતી.
સુથાર પોળ ને પેલી પોળ ને એવા પોળ નામ હતા. હવે શેરી આવ્યા. પોળીમાં ઈ પસારો કરશે ને મુખે ઝંડા રોપશે. એનો ઝંડો પહેલા તો મુખ ઉપર રોપી દે, કાળું પડી જાય મોઢું. લેવા આવે ને એટલે બોલવાનું બંધ કરી દે. ખાવું એટલું ખાઈ લેજો અને વધારાનું બોલવું એટલું બોલી લેજો. એક દિવસ કાળ આવશે ને બધું બંધ થઈ જાય. ખરેખર તો જીવનમાં સારું બોલવાનું બોલી લેજો, બાકી તો કાળ આવશે ને કશું નહીં કરી શકીએ. આ શરીર બહુ ક્ષણભંગુર છે. તમે એની સાથે જેટલો અન્યાય કરશો ને એનું ફળ તમારે ભોગવવાનું જ રહેશે. અત્યારે ભલે તમે જે કઈ કર્મના લઈને સારી સ્થિતિમાં હોય, પણ જે કર્મ કરી રહ્યા છો એનો વિચાર કરજો, એનું પરિણામ આવશે. આ શરીર સાથે આપણે અન્યાય કરી રહ્યા છીએ. એક પેટ્રોલની ગાડી હોય એમાં પેટ્રોલ નાખીએ તો બરાબર કહેવાય, પણ પછી તો તમે સસ્તું કેરોસીન નાખીને ચલાવો તો ચાલે તો ખરી, પણ એને અન્યાય થશે ને તો એનું એન્જિન બગડી જશે. ધોળા ધાડે ધાડ પાડશે ભાઈ, સમજ્યા? એ કે એવું નહીં કે રાત્રે જ આવે ચોર, એ તો ધોળા ધાડે તમને લેવા આવશે. શ્વાસ બંધ કરી દેશે, આંચકા આવી જશે, કઈ નું કઈ થઈ જશે. એવું નહીં ઉંમર થશે પછી આવશે. લોકો ધોળા વાળને કાળા કેમ કરે છે? તો કાળા આવે નહીં ને એટલે કાળા કરવાના. એને એમ કે ધોળા જોવે એને જ લઈ જશે, પણ કામ કાળા કર્યા છે ને એટલે ઉપાડી લેશે, ઓળખી જશે તમને. તમે તો બહુ સારા કામ કર્યા છે ને. હાલો કે જવાનું તો બધાને છે, પણ ફરક છે. આયેગા સુજાયેગા રાજા રંગ ફકીર, आएगा सुजाएगा राजा रंग फकीर. एक सिंहासन चल चढ़े एक बंधे जंजीर. રાજા પણ જશે ને રંગ પણ જશે ને ફકીર પણ જવાના છે, પણ દરેકના જવામાં ફરક હોય છે. એક રાજા સિંહાસન ઉપર બેસીને પણ એને જવાનું છે, સિંહાસન છોડીને. અને ઘણા એવા પાપ કર્મ કરે છે, પછી એને પોલીસ વાળા જોડે ઓળખાણ થઈ જાય છે. બોલો, બાકી પોલીસ વાળા સામે ના જોવે, પણ ઘણા લોકો છે ને એના ઘરે આવે પધરાવણી કરે. તો એક બંધે જંજીર, પાપ કર્મ કરીને જેલમાં જાય છે અને ત્યાંથી આ શરીર છોડે છે. એક સિંહાસન ઉપર બેસીને પણ શરીર છોડે છે. દરેકના જવા જવામાં ફરક હોય છે. અને એક ફકીર હોય છે, એ પોતાની મસ્તીમાં રહીને શરીર છોડી દે છે. રઘુરામ મહારાજ જેવા કોઈ ફકીર હોય તો એને ખબર પડી જાય કે મારે શરીર છોડવાનું છે, એનું કોઈને દુઃખ નથી હોતું. બાકી તો જીવ છે ને દુઃખી થઈને જાય છે. ભજનમાં ભરોસો રાખજો. આ શરીર છોડતી વખતે ભજન કરતા કરતા છોડી દો તો છોડવાનું છે, અને નવું શરીર મળશે ટીકડી પેક. ઘણા લોકો લગ્ન કર્યા હોય અને ફરી પાછા છૂટાછેડા થાય તો પાછા નવા સેકન્ડ મેરેજ કરવાના. ખોટું કરે તો પછી સેકન્ડ માં જવું પડે ને. સેકન્ડ માંથી ઘણા લોકો થર્ડ માં જતા રહ્યા. લગ્ન કર્યા પછી જીવતા ના આવડે તો જીવનમાં કોઈ હવાજ નથી. હો ભાઈ, યાદ રાખજો. લગ્ન કરીને જીવતા શીખો. આપણા ઋષિમુનિઓ જીવ્યા છે, સંયમમાં રહીને જીવ્યા છે, તપસ્યા કરીને જીવ્યા છે, ભક્તિ કરીને જીવ્યા છે, સેવા કરીને જીવ્યા છે, ભજન અને સ્મરણ કરીને જીવ્યા છે. તો એમને ત્યાં સંતાનો થાય ને એ પણ ઋષિના સંતાનો હોય છે. બાકી તો છે ને જીવતા ના આવડે ને પછી તો મરઘા છાપ છોકરાઓ થાય. ભૂંડના જેમ હોય ને 8-10 એવા હોય બધા ભૂંડ જેવા. એક યજમાન એક ગધેડો હતો. આ ગધેડો પાછો યાદ આવે છે. આપણે શું કરવું એનો વિચાર કરવાનો.
એક યજમાન એક ગધેડો હતો. એને કોઈ કઈ પૂછે ને તો હા બોલે, હોંચી હોંચી કરે હા જ બોલે. એને શું આવડે? હો 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 હા જ બોલે, બીજું કઈ ના બોલે. કોઈ એને પૂછે કે ભાઈ શું, તો કે હા. પછી એક મુસાફર આવ્યો, એમણે એને કાનમાં પૂછ્યું, ગધેડા ના બોલ્યો પહેલી વાર. યજમાનને એમ થઈ ગયું કે મારો ગધેડો કાયમ હા જ બોલે ને આજે ના કેમ બોલ્યો? શું રહસ્ય છે? ત્યારે ઓલા મુસાફરને પૂછ્યું કે એને કાનમાં તે શું કહ્યું? તો કે મેં કહ્યું તાર લગ્ન કરવા છે. તો કે ના, આ ઉપાધિ નિભાવતા આવડે ને તો વાંધો નથી, બાકી તો છે ને દુઃખી થવાનું છે. બધાને જીવતા નથી આવડતું. એટલે અહીંયા આપણને માનવ જીવન મળ્યું છે ને, ભજનમાં ભરોસો રાખીને જીવવાનું છે. ત્યાં સુરા હોય ને, તાકાત વાળા હોય ને, એનું કઈ હાલે. રાવણ જેવા રાવણ પણ જતા રહ્યા, એની તાકાત નું કઈ ના ચાલ્યું. સિકંદર જેવા સિકંદર ચાલ્યા ગયા. કાળ આવે ને સૂર્યોને પણ સુવડાવી દે છે. જેના હૃદયની અંદર હરખ ને શોક છે ને, એનું તો કઈ ચાલવાનો, એનો હરખ નહીં રહે. શોક જ્યારે કાળ આવશે ને, એના જીવનમાં ખુશી નહીં રહે. મરજી વાતો એ છે જે કાળને મારે છે, એના માટે તો 84 લાખ છે ને ઠોક થઈ જાય છે. સાચા મરજીવા એ છે. કોઈને બે લાફા મારી દેવા ને, એ સુરવીરતા નથી, એ તાકાત નથી. એક પહેલવાન હતો ને, બધાને આમ પોતાની તાકાતનું પ્રદર્શન કરે. નાના માણસો હોય ને થપાટ માર દે. ઘણા મોટા પૈસા વાળા હોય ને, એ નાનાને દબાવતા હોય છે. મેં ઘણા મોટા જોયા છે. કઈ સત્તાનો પાવર હોય, સંપત્તિનો પાવર હોય, કોઈ પદનો પાવર હોય ને, પછી નાના મજૂર કામ કરતા હોય ને, કઈ ભૂલ કરે ને તો એક તમાચો માર દે. એને ખબર નથી આ તમાચો જ્યારે એને પડશે ને ત્યારે શું હાલ થશે. અને તમાચો એવો જ પડે એવું નહીં, કઈ પણ જાતનો તમાચો પડી જાય અને હુઈ જાય, ધૂળ ચાટતા થઈ જાય. એટલે મરજી વાતો એ છે જેને કાળ ઉપર જીત મેળવી છે. એ પહેલવાન હતો ને, પ્રદર્શન કરે પોતાની તાકાત, હું તાકાત વાળો છું, પહેલવાન છું. એટલે રસ્તામાં કોઈ ચાલ્યા જતા હોય ને તો બધા આમ એક બાજુ થઈ જાય, એના સામે કોઈ ના હાલે. એકવાર એ જ ગામમાં એક ફકીર આવ્યા, શુક્લકડી શરીર, એને તો બહુ ખાવાનું હોય નહીં, ઉપવાસી શરીર, રઘુરામ મહારાજ જેવા ફકીર. અને તો બજારમાંથી નિર્ભયતાથી આવે છે, બીજી બાજુથી પહેલવાન ભાઈ આવે. એટલે આજુબાજુ રહેતા હોય ને બે બાજુ રસ્તાની, એમણે મહાત્માને કહ્યું, મહાત્મા તમે એક બાજુ ખસી જાઓ, આ પહેલવાન આવે છે ને એ તમારા હાડકા ભાંગી નાખશે. એક તો મુઠ્ઠી હાડકા છે. પણ મહાત્માને ક્યાં ભય હતો? નહીં તો પછી મહાત્મા છે ને, સાચા સંત છે ને એ નિર્ભય હોય છે. પણ નિર્ભય કોણ થાય? ભગવાનનું જે ભજન કરે ને, એમાં જેને ભરોસો હોય ને એ જ નિર્ભય થાય. બાકી તો છે ને કાળ એને કૂટી નાખે છે. અને બાકી ગમે તે લોકો આવે ને, એનો વાળ વાંકો ના કરી શકે. ઝેરના કટોરા આપે તોય એનું મોત ના કરી શકે. કદાચ પર્વત ઉપરથી પછાડે ને તોય કઈ ના થાય, સમુદ્રમાં ડુબાડી દે ને તોય કઈ ના થાય. એવા એવા ષડયંત્રો લોકોએ કર્યા, પણ એનો વાળ ના વાંકો કરી શકે. અને આપણને તો છે ને ધમકી આવે ને તો ડર લાગે કે શું થશે. તો અહીંયા રઘુરામ મહારાજ એવા સંત એક મસ્તીમાં ચાલ્યા જાય છે. તો લોકોએ કહ્યું પણ એને તો એ સાંભળ્યું, પણ એને તો મનમાં કોઈ ભય હતો નહીં. એની પાસે પણ કઈ તાકાત હતી. હો, પહેલવાનની પાસે તાકાત હતી ને, એ મહાત્મા પાસે પણ તાકાત હતી. એટલે એને બીક નહોતી, એના કરતા વધારે તાકાત હતી. જેમ જેમ નજીક આવે ને એમ પહેલવાને વધારે બળ આવે. એને એમ કે મારી સામે ચાલવાની હિંમત કરે છે.
નજીક આવીને કહે છે મારી પાસે કેટલી તાકાત છે તમને ખબર છે? તો ના ખબર નથી. તો બતાવો. એટલે મહાત્માને લીધા અને પછાડ્યા નીચે. મહાત્મા તો આરામથી ઉભા થઈ ગયા. પાછા ફરી પછાડ્યા, ફરી ઉભા થઈ ગયા. એ હું એનું બગાડવાનો હતો. પણ મહાત્મા એટલું કહ્યું, ભાઈ ઉભા હોય ને એને નીચે પાડી દે ને એ તાકાત નથી. નીચે પડેલા હોય ને એને ઉભા કરે ને એને તાકાત કહેવાય. એ સાચી તાકાત છે. એટલે અહીંયા સુરા તો એ છે કે જેમણે મોત ઉપર વિજય મેળવ્યો છે. અમર આસન અને અમર કાયા. એની કાયા અમર કહેવાય. એનું સ્વરૂપ અમર છે. અમર આસન, એનું આસન પણ અમર છે. એવા સ્થાને બિરાજેલા છે. અને અમર શબ્દ અલોપ છે. અમર શબ્દ છે ને એ અદ્રશ્ય છે અને અલૌકિક છે. સવારામ બાપા આ બાજુ સુરેન્દ્રનગર બાજુ થઈ ગયા. પીપળી ગામે એમની સ્થાન હતું. ત્યાં આજે પણ મંદિર સુંદર છે. એમણે બહુ અદ્ભુત ભજનો બનાવ્યા છે. ગુરુ મહિમાના પોતે એક ભક્ત હતા. ભક્ત પણ ભજનો બનાવ્યા છે અદ્ભુત. એનું જીવન પણ અદ્ભુત હતું. અને એમની એક શિષ્ય હતી દાસી જબુ. એનું ભજન પણ આપણે બહુ સાંભળીએ છીએ. સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોન. સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોન. અહીંયા અમર આસન ને અમર કાયા, અમર શબ્દ અલોપ છે. દાસ સવો કહે ફૂલગરજી ચરણે. એમના ગુરુ હતા ફૂલગર. કાળ કેમ કરી એને લોભ છે. જે ભજનના ભરોસે જીવે છે ને એને કાળ કશું કરી શકતો નથી. તો એવા ભાગશાળી છે હો હરિજન ધન્ય ભાગ તુમારા. સો હમેરે તુમ પાયે હું દેદારા. પરમ ગુરુના શરણમાં આવ્યા હોય એ ભક્તો ભાગશાળી છે. જેનું હૃદય ગુરુના રંગમાં રંગાયું ને ભજનના આનંદની, ભજનના આનંદની જેના અંતરમાંથી છોડો ઉછળે છે. સમુદ્રની જેમ, સમુદ્રની અંદર જેમ લહેરો ઉછળતી હોય એમ આનંદની લહેરો અંદરથી ઉછળે છે. એના લલાટે બાલ તિલક શોભતો. કૈવલ મુક્તિની પાળે રહેશ. આ બાલ તિલક છે ને કૈવલ મુક્તિની એક રહેશ છે. વેઠ જાણીને વર્તે વ્યવહારમાં. સંસારમાં કેમ રહેવાનું? તો વેઠ જાણીને. આ બધું કરવું પડે એટલે કરી નાખવાનું. પણ ભક્તિ કરવામાં તો એને ઉમંગ હોય છે. સેવા કરવામાં ઉમંગ, સ્મરણ કરવામાં ઉમંગ. આજે દુનિયાના લોકો સંસારની અંદર ઉમંગ રાખીને કામ કરે છે પણ એ ઉમંગ એનો ટકતો નથી. અને ભક્તિની અંદર કષ્ટ હોય ને તો પણ એ સદાય ઉમંગમાં રહે છે. મોક્ષ માર્ગની અંદર તન ધન ખર્ચતા જેનું દિલ ના દુભાય લેશ. વેઠ જાણીને વર્તે વ્યવહારમાં, ભાવ રાખે ભક્તિમાં વિશેષ. સંસારમાં તો વેઠ જાણીને રહે છે, વિશેષ ભાવ તો કે ભક્તિની અંદર રાખે છે. અને મોક્ષ માર્ગની અંદર પોતાનું તન અને ધન એ ખર્ચે છે. આપણને જે કઈ મળ્યું છે ને, હું એટલા માટે કહું છું પૈસા છે ને બગાડશો નહીં. આપણે ઘરમાં જરૂરી હોય છે, સાદા મકાનો હોય એમાં બાથરૂમ આ તે બધી વ્યવસ્થા જરૂરી હોય અને આપણે આવા પૈસા ખર્ચીએ. આપણા બાળકોને, પરિવારને પણ આપણે જો એ જ ખર્ચમાંથી સારું ફ્રૂટ્સ લાવીએ તો બધા જ ખાય. ખોટા માર્ગે નહીં વાપરવા જોઈએ. અને ધર્મનો લાભ લેવા માટે આપણે ધનનો ખર્ચ કરવો જોઈએ. જેનું દિલ સેજે દુભાઈ નહીં ધર્મ કાર્ય કરતા અને ખોટા માર્ગે વાપરવાના હોય ને તો દુઃખ થાય. પણ તમે ખોટા માર્ગે વાપરતા દુઃખ નથી થતું, એ જ દુઃખની વાત છે કે તમે કેટલા દુઃખી થશો. ખોટા માર્ગે તમારા પૈસા વપરાય થતા તમને દુઃખ નથી થતું, એનું પરિણામ બહુ દુઃખદ આવશે. એટલે જાગી જજો અને આ બધું છોડી દેજો. કાયા માયાના સુખ જૂઠા જાણી અને પહેરો પ્રેમ નેમનો પહેરવેશ. પ્રેમ અને નેમનો પહેરવેશ આપણે પહેરવાનો છે. કાયા અને માયાનું જે સુખ છે ને એ સત્ય નથી.
એમાં સુખ નહીં મળે. ભલે આપણે કરીએ છીએ આ મળી જાય તો સુખ ને આ મળી જાય તો આનંદ, આ કાયાનું સુખ ને આ સંસારની મિલકત માયાનું, આ જરૂરિયાત છે ને નમક જેટલું જરૂરી છે, પણ વધારે હોય ને તો જીવન ખારું થઈ જશે. અને જેટલા લડાઈ ને ઝઘડા છે ને એ માયાના સુખના જ છે. દુખી શા માટે? તો કે માયામાંથી સુખ મેળવવા ચાહે છે પણ મળવાનું નથી, દુઃખ જ મળશે. એને આપણે ઓળખતા નથી. જો ઓળખીએ ને તો આપણું તન અને ધન ગુરુ સેવામાં ખર્ચાશે, ઓળખાશે તો. અને નહીં ઓળખીએ ને તો ભોગ વિલાસમાં આપણને દુખી કરી દેશે. અને છેલ્લી બે ચોપાઈઓ છે. રાત દિવસ રટણ કીર્તાર નો રે, સુરતા જોડી સત કૈવલ ને દેશ એનો, મરવો અવતારવો માટે ગાયો, સારધાર રહે ગુરુ ચરણોમાં, હિરણ છોડ ભજવે ભક્તિ નો વેશ એનો, મરવો અવતારવો માટે ગયો, ધન્ય ધન્ય ભાયગે વાજના, કરુણા સાગર નો લીધો ઉપદેશ એનો, મરવો અવતારવો માટે ગયો રેનો, મરવો અવતારવો માટે ગયો. પરમ ગુરુ આપણે મોક્ષ પ્રદાન કરવા માટે આવ્યા છે. એમના શરણમાં જો આપણે રાત દિવસ રહીશું સારધાર, અને રાત દિવસ કૈવલનું રટણ કરીશું, અને આપણી સુરતાને સત્કૈવલની સાથે જોડીશું, તો પછી જન્મ મરણનું દુઃખ રહેશે. આપણને આ શરીર મળ્યું છે ને, આપણે એક વેશ ભજવાનો છે. જેમ ભવાયા શું કરે? એ હોય તો ભવાયા, પણ જ્યારે ખેલ શરૂ થાય ને પછી તો સુંદર સુંદર વેશ ભજવે, હરિચંદ્રનો ભજવે, કઈ કઈ સારા વેશ ભજવે. એમ આપણને આ શરીર મળ્યું છે ને, આપણે એક ભક્તિનો વેશ ભજવાનો છે, સારો એક અભિનય કરવાનો છે, સારું જીવનમાં કાર્ય કરવાનું છે, તો આપણું જીવન સફળ થઈ જાય. સંસાર સુખની પાછળ દોડીશું, હાથમાં કશું આવશે નહીં. ઉંમરવાળાને પૂછો, તમે જીવનમાં જે સુખ માણ્યું છે અત્યારે છે તમારી પાસે? અત્યારે તમને એ સુખ આપશે? કોઈ વસ્તુ સુખ નહીં આપે, નહીં પરિવાર સુખ આપે, નહીં સંપત્તિ સુખ, નહીં કોઈ વ્યવસ્થા. જરૂરિયાત છે ને એ વ્યવસ્થા છે જરૂરી, એ ન મળે તો દુઃખ છે. પણ જે જીવનમાં આનંદ કર્યો ને ભોગના સુખનો, એ ઉંમર થયા પછી બધો જ સમાપ્ત થઈ જશે. તો એક સમયે આનંદ આપે ને બીજા સમયે ન આપે, એ સુખ તો કામનું સુખ. આપણને તો અંતકાળે પણ સુખ આપે ને એવું ભજનનું જે સુખ છે ને એ માણવાનું છે. સંસારમાં શરીર કામ નહીં કરે કે કોઈ આપણો આદર નહીં કરે, કદાચ આ તો આપણું સુકરીત હોય તો સારું છે, ઘરમાં આદર થતો હોય, પણ છતાંય શરીર તો શરીર છે, એ પરાધીન થાય એવી પરિસ્થિતિમાં ભજન જ આપણને સુખ આપશે. તો ભજનમાં ભરોસો રાખજો. અને અહીંયા કરુણાસાગર બાપજી કહે છે, અહો હરિજન ધન ભાગ તુમારા, સો હમેરે તુમ પાયો હું દેદારા, આવ તુમ હમસે કરો પતિયારું, વિશ્વાસ રાખો પરમ ગુરુના શરણમાં, એમના વચનોમાં, એમના ભજનમાં. એટલા માટે આ ભજન લીધું છે કે આખું ભજન એના ચોપાઈની સાથે સંમિલિત છે. પરમ ગુરુમાં વિશ્વાસ રાખવો એટલે આ ભજન પણ કહ્યું આખું. તુલસીદાસ મહારાજ એ પણ પરમ ગુરુના ભજનની અંદર ભરોસાનું છે, એમના વચનોમાં વિશ્વાસનું છે. ગુરુના વચનોમાં વર્તી હંમેશ. કઈ રીતે આપણે ભરોસો રાખી જેટલી આજ્ઞા પાળી શકાય એટલી પાળી આપણા જીવનને ધન્ય બનાવવાનું છે. આજે સદગત આત્મા દરિયામાં, મેં એનું નામ યાદ રાખ્યું, સાગર. સાગર એટલે દરિયો. દરિયા જેવું જેનું દિલ હોય એનું નામ પણ દરિયાબા.
બાકી તો આજે મેં પહેલી વાર સાંભળ્યું હો દરિયાબા. સ્વભાવ જેના સમંદર જેવા, જેનો સ્વભાવ સમુદ્રના જેવો હોય, દિલ જેનું દરિયા જેવું, સેવા જે કરતા હોય ને એના સ્વભાવ દરિયા જેવા હોય છે. દિલ જેનું દરિયા જેવું. ઝેરના કટોરા જીરવી જાણે, અમૃત બીજાને પાય, સાચા સાધુ એ કહેવાય. તો અહીંયા દરિયાબાની પાવન સ્મૃતિમાં શું નામ છે સુપુત્રનું? બળવંતભાઈ. એમના પરિવારની હાર્દિક ભાવનાથી બીજા એક ભાઈ હતા પણ નાની ઉંમરમાં એ દેવધામમાં જતા રહ્યા. તો આજે એમના દીકરા બળવંતભાઈએ એમના કર્તવ્ય પ્રમાણે સદગત આત્માને ખરેખર સાચી શ્રદ્ધાંજલિ આપી છે અને માતૃ ઋણમાંથી મુક્ત થયા છે. અને માતાને પણ આનંદ થશે કે મારી પાછળ દીકરાએ આવું સારું કામ કર્યું છે, કલ્યાણનું કામ કર્યું છે, ભજનનું કામ કર્યું છે. એનો આત્મા પણ ખુશ થાય, એને સુકૃતથી અને બીજું માનવ શરીર મળે, પરમ ગુરુનું સાનિધ્ય મળે અને પરમ ગુરુની ભક્તિ કરે. એવી પરમ ગુરુના શરણમાં આપણે પ્રાર્થના કરીએ અને એમના જે પરિવારજનો છે એમના ઉપર પણ પરમ ગુરુની કૃપા વરસતી રહે. પરમ ગુરુના જ્ઞાનના સંસ્કાર, ભક્તિના સંસ્કાર એની અનેક પેઢીઓ સુધી ખૂટે નહીં એવી કૃપા કરે. અને આવ્યા છે ને એ બધાય ભાગશાળી છે. નવા વર્ષની અંદર આપ સૌને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ. આવેલા બધા જ પરિવાર સાથે ખુશ રહે, સુખી રહે. બધાનું નવું વર્ષ આનંદમય પસાર થાય, ભક્તિમય પસાર થાય એવી શુભકામના સાથે અંતમાં થોડી જાહેરાત છે મારી કે ગુરુગાદી આપણે અહીંયા કરુણાસાગર મંદિર જેઠોલીથી નૂતન વર્ષના કેલેન્ડર તો છપાયા છે પણ સંજોગ અનુસાર અમે ભૂલી ગયા. તો અહીંયા કાલોલ વિભાગમાંથી કેલેન્ડરો છપાવેલા છે. એક તો કૈવલ ટ્રેડર્સ છે, ધવલકુમાર રાવજીભાઈ કાલોલમાં, ત્યાંથી મળે તો લેવાના, યા તો કાલોલ લીંબડીથી પણ છપાયા છે, એ લોકોને પણ આપ્યા છે. અને છેલ્લા તમે અમારી સાથે મળો ફરી તો તમને મળી શકશે, તો અવશ્ય મેળવી લેજો. જેટલા ઉપસ્થિત હશે એ પ્રમાણે તમને મળશે. આજે થોડા ઘણા લાવ્યા હોય તો થોડા લોકોને મળી જાય. બીજું છે સેવાનું કાર્ય. સંત તુલસીદાસજી મહારાજ શ્રી રચિત રણમુક્ત ભજનાવલી 1 થી 7 ભાગ હતા અલગ અલગ. એમણે સમયાંતરે એક એક ભાગ બનાવ્યો, એની અલગ અલગ પુસ્તિકાઓ થઈ. પછી 1-2 ભાગ ભેગા હતા, 3-4 ભાગ ભેગા હતા, 5-6-7 ભેગા હતા, એમ 3 પુસ્તિકામાં હતા. એ બધા જ ભજનો આપણે એક પુસ્તિકાની અંદર 1 થી 7 ભાગ ભેગા કર્યા અને એ પુસ્તિકા આપણે એકવાર છપાવી. હાલમાં ગુરુગાદીથી મળે છે કે નહીં ખબર નહીં, પણ બીજી પુસ્તિકાની માંગ વધી એટલે સૌરાષ્ટ્રમાં ગયા ત્યારે ભક્તએ કહ્યું કે પુસ્તિકા તમે છપાવો તો મેં તમે સેવાનો સહયોગ આપશો તો છપાવી દઈએ. એટલે એમણે 11,000 રૂપિયા આપીને શરૂઆત કરી. બીજા 5,000 પછી તો 1000 વાળા બધા દાતાઓ છે કે જે લોકો આપશે સહયોગ એનું નામ એની અંદર નોંધ કરવામાં આવશે. અને 25,000 જે દાતા છે એનો ફોટો મૂકવામાં આવશે. એટલે એક દાતા 25,000 પણ મળ્યા છે, જે જેઠોલી ગામના છે, વિદેશમાં રહે છે. એમણે એનું સેવાનું યોગદાન આપ્યું છે. 70% રકમ થશે એટલે આપણે છપાવીશું, ત્યાં સુધી આપણી જાહેરાત રહેશે. અને 30% જે રકમ ખૂટે એ એની કિંમતમાંથી લેવામાં આવશે, એ પ્રમાણે એની કિંમત રાખવામાં આવશે. તો એમાં પણ જેને પણ સેવાની ભાવના હોય તો જરૂર જણાવશો. અને બીજો એક મોટો પ્રોજેક્ટ છે, તમને બધાને ખબર છે, એમાં પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી
હું તો માત્ર એટલું જ માંગુ છું કે પડીકી વાળા અને મસાલા વાળા બંધ કરી અને એમાંથી જે બચે એ આપજો મને. વધારે હું કઈ અહીંયા તમારા ઘરમાં જરૂર મને લાગે છે કે ઘરના પ્લાસ્ટરો કરવાના ઘણાને બાકી હોય અને તમે મસાલા ખાઓ તો વિચારો કે આપણા ઘરમાં ફ્લોરિંગ નાખવાનું છે, પ્લાસ્ટર કરવાનું છે, બાથરૂમ બનાવવાનું હોય, એ જરૂરી વસ્તુઓમાં કામ લાગશે. તો પહેલા તમારી ઘરની વ્યવસ્થા કરજો અને પછી પણ આ ખોટો ખર્ચ બંધ કરવાનો હેતુ જે છે, ઘણી જગ્યાએ બંધ કરી શકીએ. બિનજરૂરી આપણે વસ્તુઓ વાપરતા હોઈએ, પ્રસંગોની અંદર ખોટા ખર્ચા કરતા હોઈએ, તો એ છોડીને આપણે સારું કામ કરીએ, આપણા જીવનમાં જરૂરિયાત હોય એના માટે વાપરીએ. તો એ મંદિર નિર્માણ થાય છે સૌરાષ્ટ્રની અંદર, અમરેલી જિલ્લાના તાલુકાના સોનારીયા ગામે, જે મારું પૂર્વાશ્રમ જન્મભૂમિ છે. ત્યાં પરમ ગુરુની પ્રેરણાથી થઈ રહ્યું છે એક સાંપ્રદાયિક મંદિર, એક સંસ્થાના રૂપમાં. તો બહુ મોટા ખર્ચે બનાવીએ છીએ. 5 વીઘા જમીન આપેલી છે, એમાં 4 વીઘાની અંદર કમ્પાઉન્ડમાં 1 કરોડનું કામ અમે કરી નાખ્યું છે. 1,10,00,000 આજુબાજુનું, અને હજુ 2 કરોડનું કામ અમે કરવાના છીએ. તમને બધાને ત્યાં લઈ જવાના છે એકવાર ભવ્ય કાર્યક્રમની અંદર. કઈ નહીં તો તમને એક લાભ તો મળે સારો. અહીંયા તો લાભ લો છો, પણ એક વખત તો આપણે બધાએ અહીંથી લાભ લેવા જવાનું છે. એટલે તમે ખોટા ખર્ચ બચાવીને પણ યત્કિંચિત સેવા આપશો. પરમ ગુરુના આશીર્વાદથી તમારા ધનની અંદર વૃદ્ધિ થાય. તમે થોડું વાવો તો 10 કણ આપે, તમે ખેતર હોય ને બેસી રહ્યો તો કણ વધવાના. એમ તમે વાવશો તો ચોક્કસ અનેક ગણા કણ થશે. પણ જો અનાજ પડ્યું હોય ને પડ્યું સડી જાય તો કામ નહીં લાગે. અને ખોટા ખર્ચમાં વાપરશો તો વધારે નુકસાન થશે તમને. એટલે નુકસાનનો લાભ ના થાય અને તમારા પૈસા બચે અને સારા કાર્યનું પુણ્ય મળે એટલું કામ આપણે કરવાનું છે. તો પ્રસાદી રૂપે જે કોઈ સંપર્ક થશે એને કેલેન્ડર મળી જશે. એ સિવાય આપ સૌને પરમ ગુરુના ખૂબ આશીર્વાદ. અહીંયા મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ સત્ય વત્સાહે.